નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે યુએઈમાં જે અલહન મોદી કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે કે જ્યાં આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવામાં આવશે અને જેની માટે જે અલહન મોદી ઇવેન્ટ યોજાવા જઈ રહી છે તેની તૈયારીઓ ઘણા સમયથી કરવામાં આવી રહી છે અને એની સાથે જ અલહન મોદી એક ટીમ છે જે ટીમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એની સાથે જ છેલ્લા 30 દિવસથી આ ટીમના જે મેમ્બર્સ છે તે કાર્યક્રમનું આયોજન કરવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને દરેક ભારતીયને ગર્વ થાય કે જ્યારે યુએઈની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવામાં આવી રહ્યા છે અને ભારત અને યુએઈ વચ્ચેની ઐતિહાસિક મિત્રતાની અભૂતપૂર્વ ઉજવણીનો જે ઉત્સવ છે તે અબુધાબીમાં ઉજવાઈ રહ્યો છે અને જેની માટેની તૈયારીઓ થઈ રહી છે। દરેક ભારતીયને આજે ગર્વની અનુભૂતિ થઈ રહી છે કે જ્યારે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્યાં આગમનને લઈને તમામ જે ત્યાંના રહેવાસીઓ છે તે લોકો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમની રાહ જોઈ રહ્યા છે, ઉત્સાહપૂર્વક તેની ઉજવણી માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને વિદેશની ધરતી પર દરેક ભારતીય અને તિરંગાનું આન માન અને શાન વધે તેવા અદ્ભુત પ્રસંગનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે આ આયોજન અને આ કાર્યક્રમને સમજવાનો પ્રયાસ કરીશું, સાથે તેની તૈયારીઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર નિશી સિંહ છે, જેઓ ડાયરેક્ટર કમ્યુનિકેશન ઓફ અલહન મોદી ઇવેન્ટ છે, આપણી સાથે રિદ્ધિ શાહ જેઓ કલ્ચરલ હેડ છે ફોર ધ પ્રોસેશન ટીમ ઓફ અલહન મોદી। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ टू द शो। नमस्कार। खूब आभार। तो सबसे पहले निशी जी, ये जो इवेंट है अलहन मोदी, जैसा कि हमने देखा है अनेकता में एकता, इसके बारे में ये कहा जा रहा है और जहां पर मोदी जी का स्वागत यूएई में भारत कि हर एक इंसान को आज गर्व है कि जब ये बहुत बड़ा कार्यक्रम वहां हो रहा है और आपकी जो टीम है इसको लेके पूरी तैयारी कर रही है, इसके बारे में तो जानेंगे, लेकिन सबसे पहले मैं ये थोड़ा सा अलहन मोदी जो है उसे समझने का प्रयास करूंगी कि ये जो इवेंट है क्या है और ये अलहन मोदी क्या है। अलहन शब्द का मतलब है अरबी में हेलो एंड वेलकम, तो बहुत बहुत स्वागत है मोदी जी का। और हमको जब पता चला कि मोदी जी आ रहे हैं हमारे मंदिर के प्राण प्रतिष्ठा के लिए, जो बैप्स श्री स्वामीनारायण का मंदिर है 14 फरवरी का। आपके दर्शकों को शायद ये ना मालूम हो, मगर यूएई में भारतीय मूल के सबसे ज्यादा निवासी वास करते हैं। हम लोग इंडियन ओरिजिन के लोग 36 लाख हैं ऑफिशियली, और इससे भी कहीं ज्यादा हैं क्योंकि बहुत लोगों के पास इंडियन पासपोर्ट ना होके यूके, यूएस, ऑस्ट्रेलिया वगैरह के पासपोर्ट है, तो सिर्फ इंडियन पासपोर्ट होल्डर्स हम 36 लाख हैं। और दुनिया की सबसे बड़ी प्रवासी भारतीयों की ये कॉन्सेंट्रेशन है। तो हमने सोचा कि जब मोदी जी आ ही रहे हैं और उनके कार्यकाल के 10 साल पूरे होने वाले हैं प्रधानमंत्री के पद पर, तो इससे ज्यादा और क्या हमारे लिए सौभाग्य हो सकता है कि हम सब मिलके उनका स्वागत करें पूरी कम्युनिटी की तरफ से। इसीलिए हेलो एंड वेलकम अहलान मोदी। જી બિલકુલ રિદ્ધિજી, શું કહેશો? ખાસ બહુ જ ગર્વની અનુભૂતિ છે કે આપ જેવી લોકોની ટીમ આ ખાસ કાર્યક્રમનું આયોજન કરી રહી છે અને જો ગુજરાતીઓ હોય ને ત્યાં યુએઈની ધરતી પર જ્યારે ભારતીયો આ તૈયારીઓ કરતા હોય અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે આવકારવામાં આવી રહ્યા હોય ત્યારે કેવા પ્રકારની સૌથી પહેલા તો અનુભૂતિ થઈ રહી છે, કેટલી ગર્વની લાગણી છે? થોડાક જ ટૂંકા શબ્દોમાં કહું તો આ અનુભૂતિ છે જન્મભૂમિથી કર્મભૂમિ સુધી। આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મભૂમિમાં અમે જન્મ્યા છે, ત્યાં રહ્યા છે અને મોટા થયા છે, અને એ ભૂમિથી કોઈક કારણસર અમારે એ વિદેશમાં આવવું પડ્યું છે, અમારી કર્મભૂમિ યુએઈમાં આવવું પડ્યું છે, અબુધાબીમાં। અને જ્યારે આપણા લોકલાડીલા આપણા વડાપ્રધાન જે આપણા જન્મભૂમિથી આટલા નજીક સંકળાયેલા છે, જે દિલમાં વસેલા છે, એવા શ્રી વડાપ્રધાન આપણા મોદીજી જ્યારે જન્મભૂમિથી કર્મભૂમિ પર આવી રહ્યા છે અને બંને જગ્યાએ અમે કોમન જગ્યાએ ફરે છે, ત્યારે અમારા દિલ ખુશી નોર્મલ જે લોકોની ખુશી હોય એનાથી 100 ગણી કે 1000 ગણી છે। અને અમે ખૂબ ઉત્સુક છે, અહીંના દરેક ગુજરાતી એટલા બધા ઉત્સુક છે, અમને દરરોજના 100 થી 1000 કોલ આવતા હશે કે ક્યારે આવી ગયા છે, એમને મળવા મળશે કે નહીં, અમને નજીકથી જોવા મળશે કે નહીં। અને એક અલગ જ પ્રકારનું અહીંયા એક વાતાવરણ ચાલી રહ્યું છે અને અમે ખૂબ ખૂબ ખુશ છે કે અમારા લોકલાડીલા વડાપ્રધાન
અહીંયા આવી રહ્યા છે અને અમે એમનું સ્વાગત કરવા માટે ખરેખર બહુ ઉત્સાહપૂર્વક એમની રાહ જોઈ રહ્યા છે. જેવી રાહ સબરી માતાએ રામ ભગવાનની જોઈ છે, અહીંયા દરેક ગુજરાતી, દરેક ઇન્ડિયન એમની રાહ જોઈ રહ્યા છે. જી જી બિલકુલ. અને ખાસ કરીને અલહન મોદી માટે શું કહેશો રિદ્ધિજી? અલહન મોદી માત્ર ભારત અને યુએઈ વચ્ચે ઐતિહાસિક મિત્રતાનો નહીં, પરંતુ ક્યાંક એવું કહી શકાય છે કે સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં પણ એક કાર્યક્રમ જેને માનવામાં આવી રહ્યો છે, તો એ કઈ રીતે? જેમ ડોક્ટર નિશીએ કીધું, અહલન મોદી मतलब हेलो मोदी जी, हमें तुम्हारा हेलो स्वागत मोदी, हेलो एंड वेलकम. सो जैसे हेलो अरबी में एंड कहते हैं अहलन व सहलन, वो तो बहुत लंबा हो जाता, तो हमने अहलन मोदी. જી 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 બિલકુલ. અમે તમારું સ્વાગત કરીએ છીએ. તો જ્યારે અમે સ્વાગત કરી રહ્યા છે અને જ્યારે આપણે આપણી ભારતીય સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, ત્યારે અમે એક પણ એવો મોકો છોડવા નથી માંગતા જ્યાં યુએઈની ધરતી પર અમે અમારી ભારતીય સંસ્કૃતિની કલા બતાવી શકીએ. આના માટે અમે લોકો સતત 1 મહિનાથી પણ વધારે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. અત્યારે અમારી છે જેમાં કલ્ચરલ ટીમમાં જે મેઇન શ્રીમતી શિલ્પા નાયર હેડ કરે છે એમને, અને એમની જોડે અમારી ટીમ છે પ્રોસેશનની, જેમાં 700 થી વધારે લોકલ આર્ટિસ્ટ આમાં ભાગ લઈ રહ્યા છે. હવે આ લોકલ આર્ટિસ્ટ છે તો ઇન્ડિયન બાય બોર્ન, જે અગેન અમારી જન્મભૂમિથી કર્મભૂમિ પર પોતાનું આર્ટ ફોર્મ લઈને આવ્યા છે અને યુએઈ ધરતી પર કેટલાય વર્ષોથી આપણી આર્ટ જેમ કે ક્લાસિક, નોર્થ ઇન્ડિયન, ગરબા, પંજાબી હોય તો ભાંગડા, સાઉથ ભરતનાટ્યમ, આવા દરેક ડાન્સ ફોર્મ, મ્યુઝિક હોય તો સંગીતના કાર્યક્રમ, બોલિવૂડ હોય તો અગેન એ બધું એક કેટલાય વર્ષોથી એ લોકો અહીંયા ક્લાસિક કરે છે. અહીંના જે લોકો હોય ઇન્ડિયન્સ, એમના જેમ કે અમારા બાળકો એક ગુરુ પાસે શીખી રહ્યા છે અને આજે એ બધાને ખૂબ સરસ તક મળી રહી છે આટલા મોટા સ્ટેજ ઉપર, જે એમને ધબકતું રાખ્યું છે સંસ્કૃતિને, યુએઈમાં ઇન્ડિયાની સંસ્કૃતિને જે ધબકતું રાખ્યું છે, આજે એને શોકેસ કરવા જી બહુ જી જ બિલકુલ. બહુ જ ઓપોર્ચ્યુનિટી આ બધા જ આર્ટિસ્ટને મળી રહી છે અને અમે બહુ जी જ ખુશ છે કે 700 થી વધારે આર્ટિસ્ટ આમાં જોડાયેલા છે. जी 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 निशी जी, अभी ये सभी को एक प्लेटफॉर्म पे लाना, 700 से ज्यादा आर्टिस्ट का जो परफॉर्मेंस है, और इसके अलावा जैसा कि हम जान रहे हैं कि भारत देश के अलग अलग जो राज्य हैं उनकी जो अलग अलग अनोखी रंग बिरंगी जो भी कृतियां हैं वो रजू की जाएगी. तो कहीं ये भी पता चला है कि जैसे कि नारी शक्ति का जो टैलेंट है उसे भी उजागर किया जाएगा. कैसे कैसे अलग अलग कार्यक्रम ये इवेंट में देखने मिलेंगे? पिनल, मुझे गुजराती पूरी तो समझ नहीं आती, मगर मुझे ये समझ आया कि रिद्धि कह रही है कि हम 1 महीने से दिन रात काम कर रहे हैं, मगर हम ऑर्गेनाइजिंग कमेटी में पिछले कई महीनों से इसमें लगे हुए हैं. और सिर्फ कल्चरल प्रोग्राम सिर्फ एक भाग है इसका. जरूरी हमारे लिए ये है कि जो 60-65 हजार लोग जो हम लोगों ने रजिस्टर किए हैं इस इवेंट के लिए, उसके लिए हमने कोशिश करी है कि हम सारे भारत समुदायों को, रिलीजन, रीजन, कास्ट, लैंग्वेज, सब ग्रुप्स को साथ लेके चल रहे हैं. तो ये हमारी कोशिश बहुत महीनों से चल रही है. हमने जो फर्स्ट पब्लिक अनाउंसमेंट करी थी इंडिया क्लब में, दैट वाज 3rd of January. उस मीटिंग में भी जब हमने ये अनाउंस किया अहलन मोदी, 350 कम्युनिटी लीडर्स थे. और जब मैं आपको कम्युनिटी लीडर्स कह रही हूँ तो उसका मतलब था कि कर्नाटका से 15-20, तमिलनाडु से 8-10, केरला से तो ना जाने कितनी कम्युनिटीज, गुजराती समाज, सिंधी समाज, भोजपुरिया समाज, बंगाली समाज, उड़िया समाज, मतलब मैं तो खुद दंग रह गई हूं कि इतनी तरह तरह की कम्युनिटीज यूएई में रहती हैं. इट इज लाइक अ मिनी भारत इन यूएई. तो उन सबको साथ लेके चलना, और जैसे हमारे प्रधानमंत्री का आह्वान तो है निशी कि जी, उन सभी का नारी, कितना इन्वॉल्वमेंट देखने मिल रहा है? जैसा कि आपने कहा कि जितने भी भारतीय वहां रहते हैं, हाँ, और ये ऐसे कल्चर के साथ कनेक्टेड लोग ही हैं जिन्हें आप वहां आमंत्रित कर रही हैं और जो रिप्रेजेंट करने वाले हैं, उनका कितना हाँ, इन्वॉल्वमेंट देखने मिल रहा है?
बिल्कुल, मतलब हमने जब अनाउंसमेंट करी तो उसके बाद हर कम्युनिटी ने जाके वो मैसेज जो हम लोगों ने दिया था, कोर ऑर्गेनाइजिंग टीम ने वो अपनी अपनी कम्युनिटीज में जाके एम्पलीफाई किया। और आप मानेंगी कि पहले 48 घंटे में 20,000 पीपल हैड रजिस्टर्ड। और उसके बाद जैसे जैसे न्यूज फैली पूरे यूएई में, तो मतलब 60,000 का नंबर क्रॉस कर गया। तो हमें रजिस्ट्रेशंस बकायदा पिछले हफ्ते बंद करनी पड़ी, बिकॉज हम नहीं चाहते कि इतना बड़ा क्राउड हो कि हमारे बेचारे 1500 से ऊपर के जो वॉलंटियर्स हैं जो दिन रात मेहनत कर रहे हैं, वो कैसे संभालेंगे इस क्राउड को। और एक सबसे अच्छी बात मैं ये कहना चाहूंगी कि जो विमेन ग्रुप्स हैं दुबई के, अबू धाबी के, उन्होंने हमारे साथ जुड़े। वो हजारों की तादाद में औरतों को लेके आ रही हैं, जिसमें काफी काम करने वाली लेडीज भी हैं और होम मेकर्स भी हैं। स्कूल के बच्चे जो अपने इंडियन स्कूल्स हैं वो हजारों में बच्चे ला रहे हैं अपने। जो हमारे यहाँ पे आपको शायद मालूम हो कि ज्यादातर काम करने वाले लोग यूएई में हमारे लेबर क्लास के लोग हैं। तो हमारे लेबर क्लास के जो ब्लू कॉलर वर्कर्स हैं उनका भी बकायदा उनके जो ओनर्स हैं या जो उनके एम्प्लॉयर्स हैं वो लोग लेके आ रहे हैं। तो चाहे भाई यहाँ किसान तो कोई है नहीं, तो जो मोदी जी के 4 जातियां हैं ना, औरत, यूथ और वर्कर्स जो गरीब लोग, और किसान यहाँ कोई नहीं है। तो बाकायदा वो 4 में से 3 तो हम कवर कर रहे हैं इस कम्युनिटी समिट में। और जी। हर एक लोग अपने ना सिर्फ लोगों को लेके आ रहे हैं, पर जैसे रिद्धि ने आपको कहा कि उनकी कम्युनिटीज ने कंट्रीब्यूट किया है आपके कल्चरल सांस्कृतिक प्रोग्राम के लिए भी। तो मुझे इतना अच्छी अनुभूति अंदर से महसूस हो रही है कि हमने कभी नहीं सोचा था कि ये इतना बड़ा कार्यक्रम हो जाएगा। और वेस्टर्न रीजन, मतलब अबू धाबी से भी वेस्ट में 250 किलोमीटर से लेके रासल खैमा फुजैरा, जो कंट्री का दूसरा शोर है, मतलब एक छोर से लेके दूसरे छोर तक सब लोग आ रहे हैं। तो आई थिंक हमारे लिए बहुत गर्व का और बहुत बड़ा चैलेंज भी है कि सबके लिए हम एक ये मेमोरेबल डे बनाए जिससे प्रधानमंत्री आके सबको संबोधित कर सके और तो अपने दिल निशु की जी, जब बात। इतने सारे लोग हैं तो इनकी प्रैक्टिस, इनका पूरा जो जी मतलब जी, अगर तो आप समझ सकती हैं, कैसे। आप समझ सकती हैं कि कितना काम करना पड़ रहा है ऑर्गेनाइजिंग कमेटी को। बिकॉज उनका ट्रांसपोर्ट, उनका समय से पहुंचना, उनकी सारी क्लियरेंस, बिकॉज देखिए प्रधानमंत्री आ रहे हैं तो उनकी सिक्योरिटी का भी जिम्मा काफी महत्वपूर्ण होता है हम लोगों के लिए। तो सब सिक्योरिटी क्लियरेंसेस, पीएमओ क्लियरेंसेस, मतलब आप समझ सकती हैं कितना काम है। और हम स्कूल के बच्चों को लेके आ रहे हैं तो उनकी जिम्मेवारी कितनी है। लेबरर्स आ रहे हैं लेबर कैंप्स में, सो उनकी जिम्मेवारी है। लेडीज आ रही हैं, उनकी जिम्मेवारी है। और मतलब उनकी फैमिली परफॉर्मेंस की में। तैयारियां भी आप लोग ही करवा रहे हैं। जी जी यस। जी, और हर कम्युनिटी ने, आप जैसे कह रही थी ना कम्युनिटी का इन्वॉल्वमेंट, तो हर कम्युनिटी ने अपने लोगों का ख्याल रखा है। तो हर कोई इसमें अपनी छोटी छोटी कंट्रीब्यूशन दे के तभी तो हम इतनी बड़ी जिम्मेवारी ले पाए हैं। और भगवान से प्रार्थना है कि ये जिम्मेवारी हम ठीक ये ठाक हो निभा जाए। सकें। જી 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 બિલકુલ. અને રીતિ, હવે આજે ઇવેન્ટ છે અલ્હાન મોદી, આ કઈ રીતે ખાસ ભારત દેશ અને યુએઈ વચ્ચે આ બંને દેશો વચ્ચેની મિત્રતાને રિપ્રેઝેન્ટ કરશે? પિનલબેન, આપણે અગર કદાચ અમદાવાદમાં હોઈએ ને તો ત્યાં સુધી મને એવું ખ્યાલ છે કે આપણે અમદાવાદની સંસ્કૃતિ બહુ બહુ તો ગુજરાતની સંસ્કૃતિ કે ગુજરાતના ગરબા, યા તો મેક્સ ટુ મેક્સ મહારાષ્ટ્રનું આપણને લેઝિમ કે જે મહારાષ્ટ્રની આર્ટ ફોર્મ, ત્યાં સુધીનું નોલેજ હોય. કરેક્ટ? જ્યારે અમે યુએઈમાં આવ્યા, ટુ માય સરપ્રાઈઝ, કે હવે અમને રિયલ ભારત, રિયલ ઇન્ડિયા ઇન વન, એની સંસ્કૃતિ સાથે અમને જોડાવાનો મોકો મળ્યો. જ્યાં સુધી હું और ઇન્ડિયા હતી. યસ સર, યસ મેમ. इसमें और ऐड करना चाहूंगी रिद्धि, विद योर परमिशन, कि हम लोग चाहते तो शायद किसी सेलिब्रिटी को बुला सकते थे, बॉलीवुड या खुद। पर करेक्ट. हमारे लिए तो हमारे सेलिब्रिटी हमारे अपने देशवासी हैं जो यूएई में इतनी मेहनत से काम करते हैं। ગ્રેટ और ગ્રેટ. सबसे बड़े तो हमारे सेलिब्रिटी प्रधानमंत्री जी हैं। तो हम चाहते थे कि हमारे लोगों में इतना टैलेंट है कि हम उसको क्यों ना दिखाएं। मतलब सेलिब्रिटी तो कोई भी ला सकता है और भीड़ इकट्ठी कर सकता है। हम तो प्रधानमंत्री के लिए और अपने लोगों के लिए सब लोगों को जोड़ के आगे चल रहे हैं। और अच्छी बात यह है कि सारा म्यूजिक हमारे लोकल टैलेंट ने कंपोज किया है। जो बच्ची ने हमारा सिग्नेचर सॉन्ग गाया है, सुचेता सतीश, उसको 2 गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड मिल चुके हैं 140 भाषाओं में गाने के लिए नॉन स्टॉप
एक कॉन्सर्ट में 9 घंटे लगातार। तो उस बच्ची ने वो गाना गाया है, हमारे खुद लोगों ने वो गाना लिखा है उसी की। तो सब कुछ यूएई के भारतीय ही कर रहे हैं, शुरू से लेके आखिर तक। જી 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 બિલકુલ રિદ્ધિજી. હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તો ખાસ કરીને એ દિવસ માટેનો જે કાર્યક્રમ છે એ સવારથી સાંજ કેવી રીતનો રહેશે, એમની મુલાકાતને લઈને લોકોમાં કેટલો ઉત્સાહ છે? કરેક્ટ. પિનલબેન, પહેલા તો એક ક્વેશ્ચનનો હું તમારો આન્સર આપી દઉં કે જે પ્રિપરેશન કરી છે હમ કઈ રીતે કરી છે. તો અમે અહીંયા ઓડિશન રાઉન્ડ રાખ્યા હતા અને દરેક લોકોને ઇન્વાઇટ કર્યા. લેટ અસ મેક ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ફોર Fair to એવરીવન. everyone. સો જે અમારા શ્રીમતી શિલ્પા નાયરની ટીમ છે, અમે ઓડિશન રાઉન્ડ રાખ્યા હતા. ઇન્ડિયન હાઈસ્કૂલ દુબઈમાં અમે ઓડિશન રાઉન્ડ રાખ્યા હતા અને ત્યાં અમે 5 જજની પેનલને બોલાવેલા, 5 થી 6, જે આ સંસ્કૃતિમાં અને કલ્ચરમાં બહુ આગળ પડતા હોય યુએઈમાં જ. અને અમને બહુ જ ખુશી થાય છે કે અમને જે રિસ્પોન્સ મળ્યો છે ઇટ વોઝ અમેઝિંગ. ઘણા બધા લોકો આવ્યા હતા, ઘણા બધા ગ્રુપ સાથે આવ્યા હતા અને દિવસ અમારા માટે બહુ જ ડિફિકલ્ટ હતો જ્યારે અમારે એ લોકો માટેનું સિલેક્શન કરવું પડ્યું હતું અને એ રિસ્પોન્સ અનબિલીવેબલ હતો. That moment we have decided कि we will not hire any professional artist this time because અમને લોકલ આર્ટિસ્ટ ને એક મોટું સ્ટેજ આપવાની ઈચ્છા છે જે યુએઈ માં વર્ષોથી પોતાના આર્ટને ધબકતું રાખી રહ્યા છે, એમના માટેનું આ સ્ટેજ બની રહ્યું છે. અને હવે તમે વાત કરો છો કે વડાપ્રધાન મોદીજી આવી રહ્યા છે ત્યારે અહીંનો ઉત્સાહ કેવો છે, તો અત્યારે અહીંયા મોદીજી સિવાય કોઈ જ વાત નથી થતી. અમે ખૂબ ઉત્સાહી છે, બહુ જ એક્સાઇટેડ છે. દરરોજ નવી નવી રીલ બનાવી છે. નિશીજીનો કે કાંઈ ને કાંઈ નવી નવી સોશિયલ મીડિયા પર લખીએ છીએ કે વી આર વેઇટિંગ. અમારો મેસેજ જો અગર કોઈક રીતે સાંભળે તો અમે કહેવા માંગીએ છીએ કે ખરેખર અમે લોકો ખૂબ ખૂબ આતુર છે અને એ ઘડી અમે રોજ રાત્રે મેનિફેસ્ટ કરીએ છીએ કે જ્યારે અમે એમને એ મોમેન્ટ અમારા માટે કદાચ રડવું ન આવી જાય એવું થઈ રહ્યું છે અત્યારે. તો અમે ખૂબ જ એક્સાઇટેડ છે, બિલકુલ. ઉત્સાહપૂર્વક એમનું સ્વાગત કરવા માટે રેડી છે અને અને કોઈ જ કોશિશ, કોઈ જ વસ્તુ છોડવા નથી માંગતા અને બને એટલું અમે દિલથી એમનું સ્વાગત કરીએ છીએ. જી 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 બિલકુલ. અને ચોક્કસપણે આપની ખુશી, આપની જે એક્સાઇટમેન્ટ છે એ સમજી શકાય છે, કારણ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ગુજરાતમાં આવતા હોય છે ત્યારે પણ સામાન્યતઃ લોકોની એક જે એક્સાઇટમેન્ટ હોય છે ને, આપ લોકો તો ત્યાં આખા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે અને જ્યારે વિદેશની ધરતી પર તેઓ પધારતા હોય, ત્યાંના જે ભારતીયો છે તેમનું સ્વાગત કરવાના હોય, એમને તમે તૈયારી કરાવી રહ્યા हो, ત્યારે આપનો उत्साह પણ समझी શકાય છે. निशी जी, यहाँ पर थोड़ा सा इस इवेंट के बारे में, लाइक इसका समय, इसकी डेट, इसकी जगह, इसके बारे में भी अगर हम लोगों को बता पाए. ये इवेंट हमने 13 फरवरी को रखा है। शाम को 4 बजे हम लोग शुरू करेंगे, मतलब उससे पहले सबको आ जाना है। तो गेट्स विल ओपन 12 बजे दोपहर को, बिकॉज लोग दूर दूर से आ रहे हैं तो वो आके सबकी खाने पीने की व्यवस्था वहां पर है, क्योंकि हम चाहते हैं कि 3 साढ़े 3 तक सब लोग आके बैठ जाएं, जिससे जो इतना मेहनत से ये लोग सांस्कृतिक कार्यक्रम की तैयारी कर रहे हैं, सबको उसका पूरा भरपूर मौका उठाने का मौका मिले। और उसके बाद क्योंकि प्राइम मिनिस्टर सिक्योरिटी की कंपल्शन है कि बाय 5:30 सारी लोगों की मूवमेंट खत्म हो जानी चाहिए, एक बार वो सिक्योरिटी चेक करके। तो हमारा अंदाजा है कि 6 बजे तक प्रधानमंत्री जी स्टेडियम में प्रवेश करेंगे और उसके बाद वो सबको जितने भी लोग वहां एकत्रित हैं सबको संबोधित करेंगे। और इससे पहले मैं एक बात और कहना चाहूंगी, शायद रिद्धि पता नहीं इसने अटेंड किया था कि नहीं, पर हम लोगों ने 2015 में जब प्रधानमंत्री आए थे, 34 साल बाद कोई एक प्रधानमंत्री यूएई में आए थे, तो हमारे लिए वो बहुत सुखद अनुभव था। और उस समय उन्होंने अनाउंसमेंट करी थी कि यूएई के रूलर्स ने हमको 13 एकड़ जमीन दी है मंदिर बनाने के लिए। मैं आपको बयान और नहीं कर जैसा कि सकती अब शब्दों पहला वो में। मंदिर बनने भी जा रहा है, वो ऐतिहासिक क्षण जी पर जी, आ तो चुका हमारे है. जैसे लोगों ने तो पहले दिन से, जब उसके बाद 2015 में अनाउंसमेंट हुई थी, मतलब हम तो सब खुशी से झूम उठे थे उस समय। और उसके बाद 2018 फरवरी में जब प्रधानमंत्री आए थे तो हम लोग ओपेरा हाउस में थे उनके साथ। उन्होंने वो मंदिर का जब मॉडल अनवेल किया था पाम लीव्स के अंदर से, मैं
मैं तो उस समय बस फूट के रो पड़ी थी, बिकॉज 30 साल से इस देश में रहते हुए हमने कभी सपने में भी नहीं सोचा था कि हम ये दिन देखेंगे। और आप देखिए 2018 से लेकर मतलब 2015 से जो सफर शुरू हुआ, आज जाके वो अपनी पूरी चरम सीमा पे है। तो हम ये मौका कैसे छोड़ देते कि मोदी जी आ रहे हैं मंदिर के प्राण प्रतिष्ठा के लिए, और हम अपने भारतवासियों को एक मौका भी ना दें उनसे मिलने का। तो हमारे लिए बहुत बहुत ही खास दिन होगा ये। જી જી બિલકુલ ઓર રીતિ હવે આ તો આપણા જે ભારતીયો છે ત્યાં એ તો ચોક્કસપણે આમાં ઉત્સાહ બતાવી રહ્યા છે પણ હું એ પણ પૂછવા માંગીશ કે જે યુએઈ ના લોકો છે એ લોકોનું રિસ્પોન્ડ કેવું છે ખાસ કરીને આ ઇવેન્ટને લઈને. બહુ જ ક્વેશ્ચન છે તમારો કિનલબેન. જેમ ભારતીય યુએઈ માં અત્યારે નાના નાના બાળકોની બુક્સમાં પણ એક યુએસએસસી સબ્જેક્ટ આવે છે. યુએસએસસી સબ્જેક્ટમાં યુએઈ ની સંસ્કૃતિ વિશે હોય, સીબીએસઈ નો અહીંયા જે ધોરણ હોય એમાં પણ, અને દે ઓલવેઝ સ્પીક અબાઉટ ટોલરન્સ. યુએઈ ને જે રીતે ભારતીય એક આપણે કહેવાય દૂધમાં જેમ સાકર મળી ગઈ એમ અમે ઇન્ડિયા તો એમનામાં સાકરની જેમ ભૂલી ગયા, પણ યુએઈ પણ અમને એટલો જ સાથ અને સહકાર આપ્યો છે. અત્યારે યુએઈ ના જેટલા પણ રૂલ્સ અને જેટલા બી રેગ્યુલેશન્સ છે એને દરેક ભારતીય ફોલો કરી રહ્યા છે, અને યુએઈ પણ એટલો જ સાથ અને સહકાર અમને આ ઇવેન્ટ માટે અને અમારા પોતાના સેફટી અને સિક્યોરિટી માટે આપી રહ્યા છે. ડોક્ટર નિશીજી આના વિશે વધારે કહી શકશે, કારણ કે એ પાર્ટ वहाँ की गवर्नमेंट, वहाँ के लोग आपको कितना साथ दे रहे हैं? जो भारतीय वहाँ है वो तो ये इवेंट में पार्टिसिपेट कर रहे हैं, लेकिन वहाँ के लोग, वहाँ की गवर्नमेंट कितना सपोर्ट कर रही है? ये मैं एक सरकारी डॉक्टर हूँ। मैं पिछले 32 साल से यूएई की सरकार के लिए ही काम करती हूँ, पहले दुबई गवर्नमेंट के लिए, अब यूएई गवर्नमेंट के लिए। तो मैं यहाँ पर इन लोगों के दिल में हमारे लिए बहुत बहुत रिस्पेक्ट है। और ये फर्क मैंने अपनी आंखों से देखा है कि जब से मोदी जी ने प्रधानमंत्री पद संभाला है, एक एक भावना अलग सी बदल सी गई है। पहले हम लोगों को, डॉक्टर्स को, लॉयर्स को, आपकी गुजराती और सिंधी समाज, जो बिजनेसमैन हैं, जो केरला के लोग हैं, एज वर्कर्स एंड एज बिजनेस पीपल बहुत रिस्पेक्ट थी। मगर जो एक सरकारी लेवल पे रिस्पेक्ट हमें 2014 के आगे देखने को मिली, मतलब मैं जब यूनिवर्सिटी में प्रोफेसर हूँ, मेडिकल कॉलेज में, हमको पहली बार बकायदा एक हैप्पी दिवाली का ईमेल आया। मतलब मैं तो सच में दंग रह गई। आज तक हमें कभी किसी ने अपने कोई भी त्योहार मनाने को मना नहीं किया था। हम लोग खुशी से अपना त्योहार मनाते थे, धूम से मनाते थे, सब बाजार सजा करते थे, मतलब बहुत ज्यादा धूम और रौनक होती थी। मगर ऑफिशियल लेवल पे एक हैप्पी दिवाली का मैसेज आना हमारे लिए बहुत बहुत आदर और सत्कार की बात थी। और उसके बाद एक स्पेशल मिनिस्ट्री ऑफ टॉलरेंस बनाई गई, जो हमारे मिनिस्टर ऑफ हायर एजुकेशन थे हिज हाइनेस शेख नहयान, जो बहुत ही मतलब बहुत ही रिस्पेक्टेबल इंसान है, उनको मिनिस्टर ऑफ टॉलरेंस बनाया गया। उसके बाद हमें जमीनें दी गई मंदिर के लिए, गुरुद्वारे के लिए, चर्चेस के लिए, और तो और सिनेगॉग के लिए। और हमारे किसी भी फंक्शन में शेख नहयान को बुलाया जाए तो वो जरूर आते हैं, और बाकायदा हम लोगों के साथ बैठ के खाते हैं, हमारे सांस्कृतिक कार्यक्रमों में भाग लेते हैं। तो एक अलग किस्म की रिस्पेक्ट जो इंडियंस को मिली है, उसका तो मैं बयान नहीं कर सकती शब्दों में। और आप समझ सकती हैं कि मैं सरकारी नौकर हूँ खुद, और मैं खुद इतनी जुड़ी हुई हूँ इन इन कार्यक्रमों के साथ कि मुझे कोई पाबंदी नहीं है कि आप ये नहीं कर सकती या वो नहीं कर सकती या ये तो नहीं बिल्कुल पहन वो सकती या हम कुछ। देख सकते हैं जैसे जैसे भारत देश और यूएई के बीच की जो मित्रता है वो बढ़ती जा रही है, और खास करके वडाप्रधान नरेंद्र मोदी के नेतृत्व में तो ये सभी देशों के साथ की मित्रता कहीं ना कहीं हमें बढ़ती हुई दिखाई दे रही है. अंत में क्या कहना चाहेंगे निशि जी इस इवेंट के बारे में? मैं तो यही कहूंगी कि 2015 के बाद मोदी जी 7 बार आ चुके हैं। बस ईश्वर से यही प्रार्थना है कि आगे भी ऐसे ही चलता रहे सिलसिला। और यूएई इंडिया की जो बढ़ती हुई फ्रेंडशिप है और बढ़ता हुआ परस्पर संभाव है, और जो एक ट्रस्ट एंड रिस्पेक्ट है, वो और बढ़ती रहे। ट्रेड तो ऑलरेडी $100 बिलियन को टच कर रहा है, तो आप तो समझ सकती हैं कि अब इसके आगे ऊपर और ऊपर ही बढ़ता रहे। और हमारे दोनों लोगों की खुशहाली के लिए
कितना जरूरी है ये आप समझ सकती हैं। જી બિલકુલ બિલકુલ અને આપની જે આ ઇવેન્ટ છે આશા રાખીએ છીએ કે આ ઇવેન્ટ આ મિત્રતાને વધુ ચાર ચાંદ લગાડે અને સાથે જ આપની જે આ ઇવેન્ટ છે તે ખૂબ જ સક્સેસ થાય. ઇન ધી એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ ઇવેન્ટ નિશિજી એન્ડ રિદ્ધિજી. Thank you so much for having us on your program, Finab. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ અગેન. Thank you. Bye. સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી છે આજે અલ્હન મોદી આજે એક ભારતીય સમુદાયની સૌથી મોટી પરિષદ કે જે યુએઈમાં યોજાવા જઈ રહી છે કે જેમાં તમામ ત્યાંના રહેનારા ભારતીયો છે જે કઈ રીતે હોંશે હોંશે ભાગ લઈ રહ્યા છે તેના વિશે આ ઇવેન્ટ એટલે કે અલ્હન મોદી જે ટીમ છે તે ટીમના જે પણ આયોજકો છે તેમણે જણાવ્યું છે. એની સાથે સાથે ત્યાંની ગવર્મેન્ટ પણ આ જે કાર્યક્રમ છે તેને કઈ રીતે સપોર્ટ કરી રહી છે અને દરેક વ્યક્તિને અત્યારે કેટલો ઉત્સાહ છે આ ઇવેન્ટને લઈને. આશા રાખીએ છીએ કે આ ઇવેન્ટ ખૂબ જ સફળ થાય અને દરેક ભારતીયને અત્યારે જે ગર્વની અનુભૂતિ થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન જ્યારે ત્યાં થવા જઈ રહ્યું છે ત્યારે આ અલ્હન મોદી જે ટીમ છે તેમને પણ આવી જ રીતે પોતાની માટે ગર્વની અનુભૂતિ થાય. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.